આ તરફ જૂનાગઢ કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે શહેરની જુડા કચેરીએ ધરણા પર ઉતરી આવ્યા છે। એમનો એવો આક્ષેપ છે કે 40% વધારે જમીન કપાઈ રહી છે, જે કારણે ઝાંઝરડા ગામની ટીપી રદ કરવી જોઈએ। ટીપી રદ કરવાની માંગ સાથે મહિલાઓ અને પુરુષો કલેક્ટર કચેરી ધરણા પર બેસી ગયા છે। જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટીપી સ્કીમ રદ કરવાની માંગણીને લઈ છેલ્લા ઘણા સમયથી લડત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જુડા કચેરી ખાતે ફરી એક વખત કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। અહીં ટીપી હટાવો ખેતી બચાવોના બેનર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નવી ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। મહત્વનું છે કે શહેરી વિકાસ સત્તા મંડળ જૂનાગઢ દ્વારા નવી ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં ખેડૂતોની 40% જમીન કપાત થઈ રહી છે। આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં ઝાંઝરડા ગામ, સુખપુર ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહેલ છે। આ વિરોધ બાદ તંત્રના અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં કિસાન સંઘની માંગણી મુજબ ખેડૂતો જે વાંધા રજૂ કરે તેને ઓનલાઈન કરી અને સરકાર સુધી પહોંચાડવા જુદા કચેરીઓ સહમતિ દર્શાવી હતી। તંત્ર દ્વારા ડેટા સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા। આજે લગભગ 4 મહિના થયા અમારી જૂનાગઢની ટીપી અંગેની જે રજૂઆત હતી ખેડૂતોની, એ રજૂઆતમાં અમે સભા, રેલી, સંઘર્ષ અને આવેદનપત્રો આપી અને રજૂઆત કરી હતી। 6 દિવસથી આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આજે પહેલા દિવસે ધરણા પ્રદર્શન હતા। એની અંદર સરકારમાંથી જે પત્ર આવેલો છે, રાજ્યના મુખ્યમંત્રીને ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી આવેદનપત્રથી, અને એના દ્વારા ભારતીય કિસાન સંઘને રાજ્યના મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો। એ અનુસંધાને અમારી જે કઈ રજૂઆત છે, ભારતીય કિસાન સંઘની ખેડૂતોની જે વાંધાજીવો છે એને તમામને ડેટા એન્ટ્રી કરી સબમિટ કરી અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવાની જે વાત હતી, એ વાતને આજે જિલ્લાના મુખ્ય અધિકારીએ સ્વીકારી છે।